આજકાલ જ્યારે બી હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે ત્યારે ડૉક્ટર અને પેશન્ટ એક સવાલ હંમેશા ચર્ચા કરતા હોય છે કે સાહેબ મારા કેસમાં ડાયરેક્ટ એન્ટર એપ્રોચથી હિપ રિપ્લેસમેન્ટ સર્જરી થઈ શકે કે નહીં. હવે કેવા કેસમાં ડાયરેક્ટ એન્ટર એપ્રોચથી હિપ રિપ્લેસમેન્ટ સર્જરી ના થઈ શકે? પહેલી વસ્તુ કે આ સર્જરી કરવા માટે ડૉક્ટરનો પોતાનો અનુભવ, કુશળતા અને એના માટેના અલગ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ અને ઓપરેશન થિયેટરમાં ટેબલની જરૂરિયાત હોય છે. અગર આ બધી વસ્તુ ડૉક્ટર પાસે ના હોય તો ડાયરેક્ટ એન્ટર એપ્રોચથી હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં રિઝલ્ટ જોઈએ એવું નથી મળતું હોતું. બીજી વસ્તુ, અગર કોઈ પેશન્ટના થાપામાં જૂનું ફ્રેક્ચર થયેલું હોય અને એમાં પ્લેટ નાખેલી હોય, સ્ક્રૂ બેસાડેલા હોય, તો એવા બી કેસમાં મિનિમલ ઇન્વેઝિવ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવાથી ફાયદો નથી થતો હોતો. ખાસ કરીને એવા પેશન્ટ કે જેના હાડકાં ખૂબ જ પોચા હોય, જેમ કે સંધિવા અથવા તો એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ અથવા તો ઉંમરના કારણે હાડકાની પોલા એટલું બધું હોય, આવા બધા કેસમાં ડાયરેક્ટ એન્ટર એપ્રોચથી હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે તો ઘણીવાર કોમ્પ્લિકેશન થઈ શકતા હોય છે. તો તમારું હિપ રિપ્લેસમેન્ટ સર્જરી ડૉક્ટર કયા એપ્રોચથી કરવી એ તમારે તમારા ઓર્થોપેડિક સર્જન સાથે સલામત કરી અને એમના પર છોડી દેવું જોઈએ કે આપના કેસમાં કયો એપ્રોચ તમને વધારે સારું રિઝલ્ટ આપી શકશે. આભાર.